મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા માર્કેટયાર્ડ અને મચાવ્યો હોબાળો। કારણ હતું ટેકાના ભાવે ખરીદી ન થવી। વાત છે ગીર સોમનાથ જિલ્લાની, જ્યાં કોડીનાર માર્કેટયાર્ડમાં ખેડૂતો પોતાની મગફળી લઈને પહોંચ્યા, પણ અહીં ટેકાના ભાવે મગફળીની ખરીદીને બદલે બજાર ભાવે ખરીદી થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો અને યાર્ડના ગેટ પાસે રસ્તો બંધ કરી હરાજી બંધ કરાવી। સરકારે પ્રતિમણ મગફળીના 1356 રૂપિયા ભાવ જાહેર કર્યા છે, પણ યાર્ડમાં 1000 થી 1215 સુધી મગફળીના ભાવ બોલાયા, જેને લઈ ખેડૂતો નારાજ થયા। હોબાળો બાદ ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા અને યાર્ડમાં મગફળીના નીચા ભાવ બોલાતા કલેક્ટરને આવેદન આપ્યું। ખેડૂતોના હોબાળા બાદ યાર્ડના સત્તાધીશોએ સ્પષ્ટતા કરી કે બજાર ભાવ પ્રમાણે ખરીદી કરવામાં આવે છે, અન્ય યાર્ડ જેટલા જ ભાવ આપવામાં આવે છે, કોઈ સાથે અન્યાય ન થતો હોવાની પણ વાત કરી। આપણા ભાવમાં બીજા યાર્ડના ભાવમાં શું અંતર છે? તો અમારો ભાવ એપ્લિકેશન ઉપર ને રોજે રોજ બધા પેપરોમાં આવે છે, આપણો ને બીજા યાર્ડના ભાવમાં કોઈ જાતનો અંતર છે નહીં। ગીર સોમનાથમાં સૌથી વધારે આવક આપણા યાર્ડમાં અત્યારના થાય છે, એ પણ તમારા રેકોર્ડ અમારા એપ્લિકેશન ઉપર હોય છે ને પેપર ઉપર હોય છે, પણ બજાર જ ઉપરથી આ વર્ષે ડીમ ચાલે છે। ઓલ ઓવર ભારત દેશનો પ્રશ્ન છે ખેડૂતનો કે ભાઈ ભાવ બજાર ઓછી છે, તો એમાં આપણે સમજવું જોઈએ।